આજે અમરેલી જિલ્લાના મોણપુર ગામ ખાતે જે વિકાસના કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી છે, જેમાં ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રી બંને ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ફરી એકવાર વિપક્ષને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે સરકારનો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના ખેડૂતોને કેવી રીતે બેઠા કરવા, કેવી રીતે તેમને આત્મનિર્ભર બનાવવા। સાથે જ તેમણે હાલ જે કિસાન યાત્રા આમ આદમી પાર્ટીની ચાલી રહી છે, તેમણે નામ લીધા વિના શું પ્રહાર કર્યા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, તેને લઈને રાજકારણ ગરમાયું છે। તમામ રાજકીય પક્ષો દ્વારા હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આમ કહેવાય છે ગુજરાતમાં ખેડૂતે મોટી વોટ બેંક છે, તેને રીઝવવાના પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। તેને લઈને વિકાસ કાર્યો પણ સરકાર દ્વારા ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે। બીજી તરફ સરકારના વિરોધી માહોલ છે તે વિપક્ષ દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે અને તેમનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે અમરેલી જિલ્લાના મોણપુર ગામ ખાતે જે વિકાસના કામો ખુલ્લા મૂકવામાં આવ્યા છે લોકો સમક્ષ, તેને લઈને મંત્રી જીતુ વાઘાણી મેદાને આવ્યા છે, જેમાં આ વખતે રવિ સિઝન પાકમાં જે મોજ પડાવી દીધી છે તેને લઈને તેમણે વાત કરી છે અને કહ્યું છે કે આ વખતે અંબાલાલ કાકા અને કુદરત પણ ખોટો પડ્યો છે। આ નિવેદન છે મંત્રી જીતુ વાઘાણીનું। તેમણે કહ્યું કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ખેડૂતો કેવી રીતે બેઠા થાય તે ઉદ્દેશ્ય સાથે કામ કરતા હોય છે ને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા એ સરકારનું ઉદ્દેશ્ય છે, તેવી વાત હાલ જીતુ વાઘાણીએ કરીને તેમણે કહ્યું કે કેટલાક લોકો કિસાન યાત્રા લઈને નીકળ્યા છે, ખેડૂતોની હિતની વાત કરે છે, પણ એમાં તેમનું હિત સધાયેલો છે। પહેલા સાંભળો કૃષિ મંત્રી જીતુ વાઘાણીને। મોણપુર ગામના સૌ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, હમણાં કૌશિકભાઈ વાત કરતા હતા, વાલ છે ને એ તમામ પ્રકારના અઘરા, હૃદયનો વાલ હોય તોય અઘરો, મગજમાં ચડી ગયો હોય તોય અઘરો, એન્જિનનો હોય તોય અઘરો। એટલે મને કે સતત મારી વાહે સરપંચના ગામજનો પીડાય એમ। કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા, એ પેલા મહામંત્રી હતા ત્યારથી ઓળખું છું। એમની ઉત્સાહ, એમનો ધગશ, એમની આવડત, એમની સૂઝબૂઝ, અને એમના કારણે એણે એક વાત કરી કે વાલ માટે અમારી વાહે પડી જાય એમ। મેં કીધું કૌશિકને મેં પહેલેથી જોયો છે, પછી હમણાં જોતો હતો, એટલે વાળ ખરી ગયા, વાલ માટે વાળ ખેરી નાખ્યા ગામે, વાલ લઈ આવ્યા, વાલ લાડા પાર કર્યો। મિત્રો, સૌની યોજના, ડેમ ભરાય, પાણીના તળ ઊંચા આવે, ગામે ગામ પાણી જાય, તળાવો ભરાય, ચેકડેમો ભરાય, આવી ખુશાલી, આવું દ્રશ્ય અમારું ગામ હમણાં રસ્તામાં જોતો તો 15-20 દી જો ભગવાનને દી હરકી થઈ જાય અને કોઈ કવા બવા ન આવે તો આ વખતે રવિ સિઝને મોજ પડી દેવી છે। 43 લાખ હેક્ટરમાં રવિ સિઝન થઈ છે, ભગવાનની દયાથી આ વખતે અંબાલાલ કાકાને એ કુદરતે ખોટા પડ્યા છે। આપણે પ્રાર્થના કરીએ કે ખોટા પડ્યા કરે, અમારા ખેડૂતોને ક્યારે મુશ્કેલી ન પડે, અને પડે ત્યારે મિત્રો સરકાર એ તમને બેઠા કરવા માટે કાયમ ઊભી રહેવાની છે। બેઠો થાય આપણો ખેડૂત, આત્મનિર્ભરતા સાથે બેઠો થાય। મિત્રો, અમે ક્યારેય ખેડૂતોને ભિખારી બનાવવા માંગતા નથી અને બનાવીશું પણ નહીં। તમે તમારા બળબધા પર ઉભા થાવ ને, એના માટે સરકાર તમને તમામ પ્રકારની સહાયો, તમામ પ્રકારની મદદો અને અનેક પ્રકારની નીતિઓ સાથે આ બજેટની અંદર અમે આવી રહ્યા છે। કેન્દ્રનું પણ બજેટ એ પ્રકારે આવ્યું છે। ખેડૂત કેવી રીતે બેઠો થાય, એને મનોબળ ન તૂટે, એના માટેના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે મને આનંદ છે, અને આવો આનંદ ને ખુશી છે તમારા ગામમાં જો ને, એક બાજુ કૌશિકભાઈ કે એક બાજુ આપણે સહાય આપી, બીજી બાજુ ખરીદી, હજી તમારા સહકારમાંથી આંકડા લેવાના છે, યાર્ડમાં કેટલું ગયું આ ગામમાંથી। અમે તો 35% ખરીદતા હતા, પણ મિત્રો આનંદ ને ખુશીની વાત છે કે ગામની અંદર આ પ્રકારે ખેડૂતોની ખુશી અને એનો આનંદ, અને એટલા માટે જો કહું છું બધાને ખોટા પાડી દીધા હો। કેટલાય લોકો યાત્રાઓ કાઢી, બોલો કિસાન હિત યાત્રાઓ, નથી ન કિસાન, નથી એનું હિત, પોતાના હિત માટે નીકળેલા લોકોને કિસાનો ઓળખી ગયા છે। મોણપુર ગામ અમરેલી જિલ્લો ગુજરાત ઓળખી ગયું છે, એટલા માટે હું આપને અભિનંદન આપું છું, પુનઃ એકવાર ભરોસો આપું છું કૃષિ મંત્રી તરીકે। તમારી બાજુમાં પહેલા ઉભા હતા, અત્યારે ઉભા છીએ, અને ભવિષ્યમાં પણ તમે બધા સુખ શાંતિ જીવી શકો,
સુખચેનથી રળી શકો, ખેતી કરી શકો, અન્ય વ્યવસાય કરી શકો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ આ ગામડાઓ એ આબાદ રહે. એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તૈયાર છે. સૌને શુભકામનાઓ. ભારત માતા કી જય. આપણે સાંભળ્યા હતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને. તેમણે જેવી રીતે નામ લીધા વિના આમ આદમી પાર્ટીની જે કિસાન યાત્રા ચાલી રહી છે તેના પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે. તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.